ગુડ ઇવનિંગ અને સ્વાગત છે એક નવા વ્લોગની અંદર. અને અત્યારે સિઝન પૂરી થવાની તૈયારી છે, તો આ છેલ્લો વિડીયો આ સિઝનનો. અને બોટું ચરે છે, તો આજે અમારી પણ બોટું ચરશે. તો અત્યારે આ પંજાબ વિસ્તાર છે અને આજે ફાઇનલી ચરી જશે અમારી બોટું. રેકડો જો જાય જ, અને આ જો બોટું છે. આ ડગરાઓને બધી ભલ્લે થાય છે ને આ બધી મોટા મોટા છે. આ અઠોડીનું કામ પડે આમ મારવા કાંઈ. તો આજે બહુ બિઝી રહેવાનું છું, તો આ બધી લઈને રાખવી પડે વસ્તુઓને. જો આ ક્રેન અત્યારે ચાલુ છે, આવી રીતે ઠોકવું પડે. જો આવી રીતે છે ને આમ મારવું પડે. હા, અને ચેન પણ જો તાંત કરવી પડે. જો છેલ્લા થાય છે, ચેન તાંત કરી લીધી બહુ. હવે તો આ વિસ્તાર આખો પંજાબ છે અને જો બોતું ચરી ગઈ છે. હવે ડંગાઈ પર જાય સમી અને અહીંયા બધી તો આ બધી બોતું ચરી ગઈ. બોધી તો બતાવો, આખું પાણી દેખાય. હવે ડંગાઈ પર જાય તો જો અત્યારે બોતું ઘસે છે અને હવે અમે ડંગે જઈએ છીએ. બે ગ્રીન ચાલે છે, ઉતરે મોટો ઉતરે છે. આ હું બને આ તો કે નહીં તો કે તો જો અહીંયા ડંગા હતા એ બધા છૂટી ગયા છે. મોટું ચડી ગયું. 15 દીમાં અમે પણ છૂટા. તો અમારું આ જમવાનું છે, હાલો જમવા. જમવામાં જે ઢોકો છે, રવો છે, ઢોકરી છે. હે તો આવી રીતની બોટ અહીંયા ચરી ગઈ. જો અહીંયા ડંગા પહેલા હતા, હવે બોતું ચરી ગઈ. જો આ એક ડંગો બચ્યો જ. હવે આવું કંઈક છે. તો ફાઇનલી જો અત્યારે અહીંયા હવે ભરવાનું ચાલુ છે. આ એક બે ડંગા બચ્યા જ અહીંના. જઈ રહ્યા છે. જો આ બસ છે, આ આખી બસ છે ને ખલાસીઓથી ભરેલી છે અને પોતાના ગામ જઈ રહી છે. ગુજરાત, સુરત એ બધી જોઈ આ બસ બની ગઈ. ઉપર બધી સામાનને ગોઠવી લીધો જ અને આજે રવાના થઈ જશે. ત્યારે પણ જો બસ રોકાય છે કેમ કે ખલાસી લેવાના બાકી હતા એ માટે. તો જો અત્યારે આવી ગયા છે ને થોડીક વારમાં નીકળશે બસ.